હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના છે ને 1 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે થઈ ગયા છે આપણે સરસ મજાના રેડી, કેમ કે અત્યારે બહાર જવાનું છે શોપિંગ કરવાની. મારી સાથે અત્યારે નરેશ પણ રેડી થઈ ગયા છે. એ કાલે શોપિંગ કરીને આવી ગયા અને મને આજે લઈ જાય છે શોપિંગ કરાવવા. ખોટું બોલે છે હું અને નરેશ બંને જ જઈએ છીએ. અને અમારા દિત્યાબેન પણ જો આંગણવાડીએથી આવી ગયા છે. તારે આવવું છે? નહીં, દિત્યા હવે અમારી ભેગી ક્યાંય આવતી જ નથી. એ દિત્યા ને ક્યાં કરે? હું એને થવા માંગતો, મને ધરાડ ટહણીને લઈ જાય છે. તું ક્યાં અમારી ભેગી નથી આવતી હવે? મને ખાલી તડકો લાગે. તડકો લાગે, મને કંટાળો લાગે. બોર થઈ જાતું. હે બોર થઈ જાય એટલે ઈ નો આવે, અહીં ઘરે જ રહે. સાચી વાત છે. તો વાંધો ને, અહીંયા એન્જોય કરો, ઘરે રહીને આરામ કરો, આરામ. ત્યાં પછી તડકો લાગે, અહીંયા છાઈ ગયું હોય. તારે કઈ લેવાનું છે? તમને શું ખબર? તારે બધું છે, કઈ લેવાની જરૂર નથી. ત્યાં કઈ મળે? હા, અહીંયા કઈ ન મળે, બધું બંધ. બધું છે ને ખોટે ખોટું હું આપણે લેવું કાઢી. સારું, ચાલો તો અમે જઈએ હવે. બાય બાય. મમ્મી કિત્તાના ગમે લેતા આવી. એટલે હું ખાવાનું કે કઈ? ખાવા. હા સમોસા. હા હા, ચાલો. એ બોલા નવા. કયો રથ લઈને જવું છે, મોટો કે નાનો? તું કે તને કેવું ફાવે? મને તો ગમે ઈ હાલે. સાયકલ લઈને જાય તો અલગ અલગ ઓલું થાય. જો ગાડી લઈને જાય ને તો તમારે સેટે પાર્ક કરવી પડે, ચાલવું પડે, ચાલવું પડે, બરોબર. સ્કૂટી લઈને જાય તો થોડુંક તમને આમ ઠંડી તો નહીં લાગે, તડકો છે એટલે આમ મજા આવશે, બરોબર. અને થોડીક ધૂળ ઉઠશે, મફતમાં પાવડર થશે અને સીધા તમે દુકાનના દરવાજા સુધી ઊભી શકશો. એમાં અલગ અલગ ફાયદા અને અલગ અલગ નુકસાન છે. હાલો તમને. હા, કોઈ લઈને ચાલે. સિટીમાં જાવ એટલે સ્કૂટી લઈને જાવ, અહીંયા સીધા દુકાને જઈને ઊભા. ચાલો તો ઘરેથી નીકળ્યા ને થેલી લેતા ભૂલાઈ ગયા. તો નરેશ જો પાછા થેલી લેવા ગયા, આવે જ છે હવે. અને અત્યારે છે ને જોરદાર તડકો પણ છે, શિયાળા જેવું કઈ લાગતું જ નથી. હવે આવી ગયા, લઈ લીધી થેલી. ખબર નહીં બજારમાં કેવી તડકો અને ગરમી લાગે ઈ. બાકી તડકો છે ને અત્યારે જોરદાર છે. ચાલો જવાથી ગઈ. તો અત્યારે અમે છે ને જૂનવાણી બજારમાં આવી ગયા છે. જૂના વેરાવળની જૂની બજાર, નાની નાની દુકાનો, આ બધી પહેલાની દુકાનો હશે ને નરેશ? હા, હું પેલા દાદા ભેગો ને દાદી ભેગો ને આવતો ને બહુ ટાઈમ પહેલા, ત્યારે વસ્તુ લેવા માટે અહીં સુધી જવું પડતું. હાવ આગળ કોઈ વસ્તુ મળતી નહીં એમ. અને મકાનોનું પાછું બધું જૂનવાણી છે, પહેલાના મકાનો છે. હવે તો પડવાની સ્થિતિમાં છે, પણ છે બધા અલગ અલગ યુનિક છે. અને આ અમુક લોકોએ તો હજી આ બજારું જોયું જ ન હોય. આ સાઈડના હશે એ બધાએ તો જોયું હશે, પણ મારા જેવાએ તો પહેલી વાર જોયું હશે, નહીં? હવે બધી આ ઓછા માણસો, પછી ઓછા નહીં આમ આવે, જેને બલ્કમાં લેવી ને અહીંયાથી જ લે બધું પડતા. પણ સ્કૂટી લઈને આવવું પડે, ગાડી લઈને આવો તો મેળ ન પડે. પાછી જો આવી નાની નાની ગલીઓ હોય ને એટલે આમાં ગાડી તો પોહાય જ નહીં. એટલે જ નરેશ ગમતી સ્કૂટી લઈ આવ્યા કે આપણે ગમે ત્યાં નીકળવું હોય ને તો નીકળી શકીએ, ગાડી હોય ને એટલે. અત્યારે અમારે જવાનું છે સોની પાસે. હમણાં પૈસા બહુ વધી ગયા. નરેશ બહુ સોનું કરાવો તમે. હું ક્યાં કરાવું છું? તો બીજાના ખાતામાંથી જાય પેમેન્ટ. આપણે હમણાં છે ને સોનાના ભાવે વધી ગયા છે અને સોનું એ બહુ કરાવીએ છીએ, એટલે આપણે લેવાનું. હા, એ જરૂર પડે ને એટલે. બાકી આમ ઓલા માટે નથી લેતા ભાઈ. હા, સોનીની દુકાને જાય, ખબર નહીં ખુલી હશે કે નહીં. જમવા વયા ગયા હશે તો આપણે બેસવું પડશે. અહીંથી આખી સોની બજાર છે. કેવી નાની નાની ગલીઓ છે, એમાં પાછી ટ્રાફિક હોય, ચાલીને જતા હોય એટલે. તો આપણે છે ને સોનીની અહીંયા આટો મારી અને હવે આપણે છે ને એક બે સાડીઓ લેવાનું છે. તો સાડી આપણે લેવા માટે એક દુકાને 2 કલાક બગાડી લીધી છે. હવે આપણે બીજી દુકાન જઈશું 3 કલાક બગાડવા માટે, અને પછી આપણે જઈશું વાસણવાળાની દુકાને, એક ટોપડી લઈશું આપણે 4 કલાક બેસીને. અત્યારે એવું બધું પ્લાન છે અમારો. પછી પાછા 1-2 સોનીને ત્યાં જશું, 4-5 કલાક ત્યાં બગાડીશું, એટલે રાતના 1:30-2 વાગી જશે. ચાલો, અહીંથી છે ને મોજા લેવાના છે, પણ મોજામાં થોડું કન્ફ્યુઝન છે કે એને અંગૂઠીવાળા જોઈએ છે. પણ નાના છોકરાના તો નહીં મળે, મોટાના મળી જાય. તારે જેવા મોટા છોકરાના અંગૂઠીવાળા મળી જશે. કલર અમારી પાસે ઘણી બધી ડિઝાઇન છે, મળી જશે. ક્યાં લાવું? ઉપર ગોતી દે. આ ડિઝાઇનમાં નહીં હોય? અચ્છા, તો હમણાં થોડુંક સ્ટોક પૂરો થઈ ગયો તો આવવામાં છે. સ્ટોક આવે પછી આવશે.
ચાલો તો આપણે છે ને બીજી એક શોપ ઉપર સાડી લેવા માટે આવ્યા છે ને ભાઈ આપણા સબસ્ક્રાઈબર જ નીકળ્યા છે તો સારી એવી મસ્ત મજાની સાડીઓ દેખાડી એમાંથી આપણે એકાદી એમાંથી એક સાડી લેવાની છે. હા આવું તો ભાઈને દરરોજનું હોતું હોય છે ઢગલા કરાવીને પછી એક લઈ કે નોએ લઈ. ચાલો તો આપણે એક લઈ લઈએ ને પછી આગળ જઈએ. ચાલો તો આપણે બજારમાં શોપિંગ ફૂલ જોશમાં ચાલુ જ છે. આપણે કેટલી બધી દુકાનો ફરી લીધા અને ઘણી બધી શોપિંગ કરી લીધી છે અને અહીંયા આપણને છે ને ઘણા બધા સબસ્ક્રાઈબર આપણા મળે છે અને તમને બેકગ્રાઉન્ડમાં નકરો અવાજ જ આવતો હશે. અને અહીંયા જો આ છોકરીઓ આપણને અહીંયા મળી ગયું છે. હાય, કેમ છે? આ બધાય આપણા વિડીયો જોવે છે કા? મજા આવે વિડીયો જોવાની. હા, ક્યારના જોતા હતા પણ એમ થતું નહોતું કે આ જલપાબેન છે કે નહીં, એમ મળવું કે એમ. એમાં શું હોય? એમાં શું હોય, આવી જવાનું. ઘણા લોકો એવું કરે, પછી આમ દૂરથી જોતા હોય, હસતા હોય, પણ નજીક ન આવે એમ. પણ એને એમ થાય કે આ ઈ જ છે કે એમ અલગ છે. વાંધો નહીં, હાલો આવજો બધા. હો હા, હવે છે ને આપણે બીજી દુકાને વાસણ લેવા માટે આવ્યા છે. તો પસાડ્યા લેવામાં નહીં લેવા હોય તો એ નહીં લેવા પડે ને. કોમેન્ટ કરે છે ને માણસો કે સ્ટીલના વાસણ લો, સ્ટીલના વાસણ લો. આપણે જોકે લઈ જ લીધા, વસાવી લીધા છે, પણ હજી થોડા ઘણા ઘટે છે. જો આપણે સ્ટીલના મોલની અંદર જ આવી ગયા, આખો સ્ટીલના જ વાસણ છે. મસ્ત છે, જે વસ્તુ જોતી હોય એની બધું મળી જાય. કેટલા રૂપિયા આપ્યા ભાઈ? ફ્રીમાં પ્રમોશન કરું. બધી શોપિંગ કરી, બજારમાંથી બહાર નીકળી ગયા તો જો અમને એક છે ને રિક્ષામાં અમને અહીંયા મોટી મોટી દ્રાક્ષ દેખાણી. કેવડી બોર જેવડી મોટી છે. આ બોર છે ને એના જેવી બોર કરતા મોટી લાગે દ્રાક્ષ. અને આ ભાઈ એમ કે છે કે આ ઓસ્ટ્રેલિયાની દ્રાક્ષ છે. ઓસ્ટ્રેલિયા તો આપણે ક્યારે પહોંચશું? નહીં પૂગીએ. એટલે નહીં પૂગીએ આપણે. લઈને ખાઈ લઈએ ઓસ્ટ્રેલિયાની દ્રાક્ષ અને ભેગા બોરે લઈ લઈએ. વિડિયો જોઈશે ભાઈ આપડા. હા, સબસ્ક્રાઇબર છે આપડા. તો સબસ્ક્રાઇબ કરી દેજો. પૈસા આપી દો. પૈસા દેવાના છે. વિડિયોમાં તો કીધું મેં. ચાલો તો આપણે ઘરે પહોંચી ગયા છે અને દિત્યાને છે ને એક જ ક્યારની ઉપાધિ છે. સમોસાની તો ઠીક, એ તો સમોસાની ઉપાધિ નહીં, એની તો ખુશી છે. પણ ઉપાધિ શું છે કે શું શું લીધું? નકરા ડ્રેસ જ લીધા છે કા? હમણાં શું કહી દીધું? નકરા ડ્રેસ જ લીધા છે. બોલ. કાઈ ખરીદી નથી ડ્રેસની દિત્યા. કાંઈ દિત્યા હાવેલા આખો દી આજ આપણે છે ને 7 કલાક બગાડી અમે અને 7 કલાકમાં લીધું ને એટલું જો હું એકલો ગયો હોત ને તો મારે અડધી કલાક વધુમાં વધુ કલાક થાત. આની સાડી ભરી. સાડી ભરી. બે તો સાડી લીધી. હા, એ તો બરાબર છે. હું એકલો ગયો હોત ને એટલી બધી વસ્તુ વધુમાં વધુ કલાકમાં લઈને આવે. મારું તો એવું છે. તમારે એવું છે, અમારે બધું વ્યવસ્થિત જોવાનું હોય પછી લેવાનું. વ્યવસ્થિત જોઈને જ હું લઈને આવતો. દુકાનવાળો જે આપે હા વાંધો નહીં, પેક કરી દે એમ કરી દે. હા, એમ ન હોય. હા, તમારે કેટલી વસ્તુ તો લેવાની રહી ગઈ. નરેશ ભેગા હોય ને એટલે જલ્દી 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 એમ જ કરે. કાલે અમે કપડાં લેવા ગયા હતા. કેટલા 6 જોડ કપડાં લઈને આવ્યો 3 કલાકમાં. હા, એક જ સેટ ના બધાય. એક જ સેટ ક્યાં છે? નિત્યાબેન તમારે ચપ્પલ પહેરે છે. આ ચપ્પલ મેં કેટલા 3 વર્ષ થઈ ગયા પણ હજી સુધી પહેરવાનું વારું નથી આવ્યું. પહેર્યા નથી તો એની સિલાઈ નીકળી ગઈ. બોલો, પડી સિલાઈ નીકળી જતી હશે ચપ્પલમાં, ઓગરી જાય. ચાલો તો મમ્મીએ છે ને અહીંયા રોટલા બનાવવાનો કાર્યક્રમ સંભાળી લીધો છે અને રોટલી અત્યારની છે સવારની. હવે તો મારો છે ને અડધો જ રોટલો બનાવજો. અડધો કેમ બોલે? અડધો પેલા આખો બનાવવાનો, પછી અડધો ચડવા મૂકવાનો, બીજો અડધો લોટ હોય ને એ પાછો બીજા રોટલામાં નાખી દેવાનો. એવી રીતના બને નાનો બનાવી નાખો તોય હાલે. ઈ પેલા મેં કીધું તો પછી તમે કીધું. હા, તું તો હોશિયાર છે જ ને. રોકા હે તો અમે તો આગળ ખાઈને હોઈ જાત. હું તો આવતો રહે પણ જલપાને વાર લાગી. વાર લાગે ને. બરોબર છે. ચાલો તો અમે તો પછી અમારું સંભાળ લીધું. કાઢી કમ. હા હા, ચાલો તો આપણે આવ્યા ને ત્યારે છે ને દિત્યાએ સમોસા મગાવ્યા હતા. ઈ કે બીજું કઈ ન લેતી આવતી, સમોસા ફેવરિટ છે તો સમોસા લેતી આવજે. હમણાં છે ને ઘરે બનાવી દીધા હતા પપ્પાએ, તો ખાધા હતા કા? તો પાછા યાદ આવ્યા એને સમોસા. ત્યારે તો લઈ આવ્યા હતા, આ વખતે તો તૈયાર લઈ આવ્યા છે. તરવાના તરવાના છે છે, આપણે. બનાવ્યા હતા, લઈ આવ્યા નતા. એટલે અત્યારે આપણે તરવાના છે. હા, તેલ મૂકી દીધું છે. મમ્મી રોટલા બનાવે, શાક ખીચડી બધું કમ્પ્લીટ થઈ ગયું. તો સમોસા તળાઈ જાય એટલે ફટાફટ જમવા બેસી જાય, કેમ કે આજે છે નરેશ ફૂલ થાકી ગયા છે કા શોપિંગ કરી કરીને. શોપિંગ કરી કરીને ખાલી ખોટો એક ટાઈમ પાસ કરીને એક દુકાનમાં 4 કલાક બેહીને. એટલે દિત્યા આપડા ભેગી નો આવે. હું એ નથી આવવા માંગતો, દિત્યા નહીં, હું એ નથી જવા માંગતો. તો તને આવડે, તું આખી વાગે વતો. હા, એટલું મને કન્ફ્યુઝન થાય દિત્યા ચોઈસ કરવામાં. કોઈ ભેગું હોય ને તો મને ફટાફટ થાય. તો હું આવે.
હું ના પછી તને કોણ હાસ્યો હું ન આવે દિત્યા અહીંયા જઈને શું કે મારે ઓલું લેવું હે મમ્મી મારે ચંપલ લેવા મમ્મી મારે બૂટ લેવા મમ્મી મારે ઓલું લેવું ભૂખ લાગી હા ભૂખ લાગી હાલો ઘેર કઈ જાવું દિત્યાને ભૂખ બહુ લાગે બહાર જાય ને એટલે બહાર ને ક્યાં કરે ડેલાને બહાર નીકળે તરત ભૂખ લાગી જાય ઘેરે ન ભૂખ લાગે હે દિત્યા રોટલા કેવા આવડે છે રોટલા આવડે બહુ મસ્ત હમણાં જો દિત્યા રોટલા કરતા શીખી જવાની છે પછી મારે ને મમ્મી બેને આટો દેવા વહી જાવ દિત્યાને રોટલા આવડે બહુ મસ્ત બાપા સરળતા જવાનું રોટલા કરતી તાર ને પપ્પા તમે ખાતા જાઓ વાહ 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 પપ્પાને ખાતા જવાના કા તો આજે ફરીથી આપણે છે ને તમને પોટલા ખોલીને દેખાડવાના છે ગઈકાલે આપણે તમને પોટલા ખોલીને દેખાડ્યા હતા હમણાં થોડાક દિવસ તમને આવું જ દેખાશે મેરેજ સુધી આવું જ દેખાશે પછી પોટલા પાછા પહેરેલા દેખાશે મેરેજ ના વિડીયોમાં અને પછી પાછા પોટલા ધોવાતા અહીં છે એ દેખાય ને પછી પાછા પોટલા પેક થતા અહીં છે એ દેખાય હા હમણાં નકરા પોટલા જ દેખાશે તમને હા હા તો ચાલો સૌથી પહેલા તો આમાં તો નાસ્તા વિભાગ જ છે આખો આની પહેલા આપણે નરસ નાસ્તાનો હમણાં મિની બ્લોગમાં નહોતો મૂક્યો હા તો એ માણસોએ કોમેન્ટ કરી હતી કે આ નાસ્તો ન લેવાય ઘરમાં અને નાસ્તો ન ખવાય ને એમાં પામ ઓઇલ હોય ને નુકસાન કરે ને ઘરનું નાસ્તો સાચા છે માણસો હા તો સાચા જ છે અમને ખબર છે પણ ક્યારેક ક્યારેક મન થઈ જાય ને ખાવાનું તો પછી એવું પડ્યું હોય ને તો ક્યારેક અમારા ચીકી ઉતરાયણ આવે ને ચીકી લઈ લીધી આપણે એડવાન્સમાં હા હા નથી કે ખાન સવારે વહેલી ઉઠીને ખાજે બાકી બસ જો કરિયાણાની થોડી ઘણી વસ્તુ લેવા નથી ને તો એવું બધું લઈને એ બધું છે આમાં તૂટેલ ચપ્પલ પહેર્યા વગર તૂટી ગયા પહેર્યા વગરના તૂટી ગયા અમદાવાદ થી ચેક મેં લીધા હતા એ પછી ફરતી સિલાઈ કરાવી કોકની કોઈ તો પહેરવા થાય લીધા તા 30 ના કેટલા ના હો ના 80 હા 80 ના એની લોકલ માર્કેટ માંથી લીધા હતા ને પછી એટલે એવા જ હોય ને એમ. હાલો રેડી પછી આમાં કરી છે સોનાના ગ્લાસની ખરીદી જો આપણે છે ને ત્રાંબાના ગ્લાસ લઈ લીધા છે આપણે પિત્તળના. પિત્તળ છે કે ત્રાંબુ ત્રાંબુ આને થોડુંક કહેવાય તો શું કહેવાય પિત્તળના ગ્લાસ પિત્તળ હા પિત્તળ ત્રાંબુ ત્રાંબુ તો કોપર જેવું ઓલું હોય હા ઓલું જરાક લાલ પડતું હોય. જો દિત્યા કેવા છે આ ગ્લાસ અચ્છા મસ્ત છે હા. આમાં જો નીચે કોનું નામ લખ્યું હોય તો આ ગિફ્ટમાં આપવા માટે લીધા છે તો એવું છે આ બરોબર હા હમણાં મેરેજ આવે ને નરેશ મમ્મી નરેશ હમ લાવ પેક કરી દો પછી લીધી છે આપણે પાછી એક કડાઈ હમ આને જ હવે ઉપયોગ કરવાનો છે હવે ટીનના વાસણ કાઢી નાખવાના છે અને સ્ટીલના વાસણમાં રસોઈ બનાવવાની છે બરાબર ને દિત્યા બરાબર બે કડાઈ હતી આ વચ્ચેનો નંગ નહોતો તો વચ્ચેનો નંગ લઈ લીધો નાની મોટી અને એનાથી મોટી આમાંથી પપ્પાએ સ્ટીકર ઉખડી નાખ્યું ઉકેલ નાખ્યું. આને છે ને આપણે મીઠામાં ઓલું કરશું ને એટલે વયું જશે હા આ બધી વસ્તુ હતી અને સાથે પછી છે ને મેં સાડીની ખરીદી કરી છે બે સાડી એમના મેરેજ આવે છે ને તો જો એક આ ટાઈપની સાડી છે હમ એક સાડી લેવામાં ઓલાની 50 સાડી નીચે દુકાનમાંથી કાઢી હતી એમાંથી પછી આપણે એક સિલેક્ટ કરી છે જો આમાં કોણ શું છે દિત્યા હરણ છે મમ્મી આ પપ્પા મમ્મી ના હું આ છે ને હરણ નો આખો પરિવાર છે તો દિત્યા એમાં નામ પાડી દીધા આનો કલર ને બધું શેડ છે ને મસ્ત હતો જો ને એક છે હા અને સિમ્પલ ની સિમ્પલ અને આવો કલર પણ નહોતો મારી આગળ અને સસ્તી અને સારી હતી એટલે પછી લઈ લીધી મેરેજમાં તમને આની પહેરેલી હું દેખાઈશ બરોબર બીજી એક સાડી હા અને બીજી એક આ સાડી છે આવો કલર એમ હતો મારી પાસે ધૂપ છાવ જેવું છે શેડ આમ થોડો ઓલો થાય આ થોડી ખુલ્લી છે બજેટ વાળી છે બજેટ વાળી સાડી છે ચાલો તો હવે ધીમે ધીમે કપડાની શોપિંગ આપણે સ્ટાર્ટ કરી બે સાડીઓ લેવા ગયા આની પહેલા કાલે તમને બતાવ્યા હતા ડ્રેસ લીધા હજી આપણે કઈ બજારમાં જાશું ગમશે તો હજી આપણે શોપિંગ કરશું અને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ